ઘી પડ્યું છે ને, ઘી વેચાય એટલે પૈસા પાછા આવશે. પણ હવે તો ઘી વેચાય ત્યાં સુધી વાટ જોવાની ને. તો પણ પૈસા આવે એવો પ્લાન મારી પાસે છે જ તે. એવો આવો લો આમ થાય તો હાલો. હે આંખે હું છું પાંદડું મૂક્યું. કેમ આંખે પાંદડું મૂક્યું? આજ હવારની ડાયબી આંખ ફરકે છે ને એટલે. હે કહેવત છે ડાબી આંખ ડરાવે ને જમણી જમાડે. એટલે તે આંખે પાંદડું મૂક્યું, આંખ ન ફરકે ને. તો આજ ભોળા દાદાની વાડીએ નથી જાવું, નકર આપણે જ હેરાન થઈ જાવું. હા હા આજ તો આયા ઊભું રહેવું છે. હે ઈ તો રેકડી લઈને આ બાજુ આવે. કાક વસ્તુ લેવા જાતા છે. કઈ બાજુ જાવ રેકડી લઈને? એ નવો ધંધો ચાલુ કર્યો ને. હું એક કોકને 2000 ઈંટ લાવવાની હોય તો રેકડીમાં મૂકીને ઈંટ લાવી દેવી એટલે અમારે 2000 રૂપિયા આવી જાય. હવે 2000 ઈંટ રેકડીમાં થોડી આવે તો રેકડી તૂટી જાય. હવે આકા જેવી તેવી રેકડી નથી, મજબૂત રેકડી છે. રેકડી તો કાઈ ન થાય. ટ્રેક્ટરમાં કેટલો વજન આવે? 2 ટન. તો ટ્રેક્ટર ની રેકડીમાં મૂકીને ઓલી વાડીએથી લાવ્યા. હવે ડોળા હું ફેંકો, ટ્રેક્ટર રેકડીમાં મૂકો ને તો રેકડીના કટકા થઈ જાય. ઓય દાદા હાલો તો આપણી ઓયડી છે ને ઈ રેકડીમાં મૂકીને અહીંયા લેતા આવી તો બકુલભાઈ મમરાભાઈ વાત હાચી માનશે. પહેલા કાંથી ઓયડી ઊંચી કરશું તો ઓયડી ખાઈ જાહે. હા ઈ હાસુ. તમે બે ગાંડા નથી થઈ ગયા ને? કેમ? તો કઈ રેકડીમાં થોડી ઓયડી આવે? એ રેકડી એટલી મજબૂત છે, ગમે એટલો વજન હોય ને તોય રેકડીને કાઈ ન થાય. ડોળા ફેંકતા હોય એવું લાગે. હાથીમાં કેટલો વજન હોય? હાથીમાં તો બહુ વજન હોય. તો હાથી એની રેકડીમાં બેહાડી દેવી તોય રેકડીને કાઈ ન થાય તો. હવે સાનો માનો બેસ, હાથીએ ખાલી એક પગ રેકડીમાં મૂક્યો હોય ને તોય રેકડીના કટકા થઈ જાય. આ તો બોલો સરત રાખવા છે. હા તો સરત થઈ જાય બોલો. આ તો તમે પૈસા આપો એની કરતા હું ડબલ પૈસા આપીશ બસ. બકુલભાઈ તમારી પાસે કેટલા પૈસા પડ્યા? 100 રૂપિયા છે. આ તો લાવો. અయ్యో 2000 અમારા 2100 રૂપિયા બરોબર. આ તો વાંધો નહીં. બકુલભાઈ જો ડબલ પૈસા આવશે એટલે તમને 200 રૂપિયા મળશે અને મને 4000 રૂપિયા મળશે. એમ થોડું આને ડબલ પૈસા આવે ને એટલે પહેલા તમારા 2000 લઈ લેજો અને પછી મારા 100 રૂપિયા આપી દેજો. બીજા પૈસા આપણો બેનો ભાગ. એ હારું લાવો પૈસા. ના રે ના અમને પૈસા આપો. ના રે ના તમે પૈસા લઈને લઈ ગયા હોય તો તમે પૈસા લઈને લઈ ગયા હોય તો એક કામ કરો મારા માણસને પૈસા આપી દો. એ હારું તો હમણાં તમે જોવો હું રેકડીમાં હાથી બેહાડીને લેતો આવું. આ લાઈ ત્યારે ને ચિંતા નહીં કરતા, આપણે પૈસા આવવાના છે. તો હું કાઈ રેકડીમાં થોડો હાથી બેહે? આપણે આજ વાડીએ છતરવા ન ગયા ત્યાં અહીંયા પૈસા દેવા આવ્યા. તો હું આમ જોવો તો રેકડીમાં હું છે? હાથી. તોય રેકડીને કાઈ છો? હવે આ તો રમકડાનો હાથી છે પણ હાથી છે ને. જો બોલો અમે તો હાસો હાથી સમજતા હતા. ઈ તમારી ભૂલ કહેવાય. એ આમ લઈ આલો તમે હું છેતરવાના ધંધા કરો તો તમે હું રોજ ધંધા કરો. પૈસા પાછા લાવો હાલો, અમે તો હાસો હાથી સમજતા હતા. પૈસા નહીં મળે. એમ થોડું હાલે, પૈસા નહીં મળે, પૈસા અમારા પાસે આપો હાલો. પણ પૈસા મારી પાસે ક્યાં છે? પૈસા લઈને તમારો મારો ઉઈ ગયો. હાલો તો યો બોલો ભોળા દાદા મારો તો ઉઈ ગયો. તો આપણે ભોળા દાદા પાસે પૈસા લેવી. પણ પૈસા તો મારો મારા લઈને ઉઈ ગયો. એમ થોડું હાલે, તમારો મારા પૈસા લઈને ઉઈ ગયો. હવે તમે પૈસા આપો. પણ મારી પાસે પૈસા જ નથી. એમ નહીં હાલે તો તમારા માણસને બોલાવો. ના રે ના પૈસા નહીં મળે. પૈસા તો આપવા જ પડે ને, એમ તમે ખોટા ખોટા છેતરી જાવ. કામ મમરાભાઈ તો લાવો પૈસા આપો ને ઢીબી નાખવી. કીધું ને પૈસા નહીં મળે. હજી કહું છું હું 1 2 3 બોલું ને ત્યાં પૈસા આપી દેજો, નકર પછી પસ્તાવાનો વારો આવશે. ભલે ના મારો પસ્તાવાનો વારો આવે પૈસા તો નહીં જ મળે. તમે એમ નહીં માનો. 1 હજી કહું છું બહુ ગંભીર પરિણામ આવશે, પૈસા આપી દો. પૈસા નહીં મળે કીધું ને. 2 પસ્તાવું ન હોય તો પૈસા આપી દો, હાચું કહું છું. નથી આપવાના પૈસા. તો હમણાં ખબર પડશે. 3 ભોળા દાદા આપી દો ને પૈસા, હેરાન હું કામ કરો. તો તમે રોજ મને હેરાન કરો ભૂલી જા. બકુલભાઈ ભોળા દાદા એમ નહીં મને હમણાં ખબર ધોકા મારું એટલે પૈસા આપશે જ તે. તમે મને ધોકા મારજો? મારી ઉંમર તો જોવો. ઈ હસું મમરાભાઈ ધોકા નહીં મારતા, નકર તરી જાહે ને તો આપણે રોજની આવક બંધ થાય છે. તો હું કરું? પૈસા તો પાછા લેવા જ પડશે ને. બીજું કાંઈક વિચારો. એક કામ કરવી મરસાનો ધુમાડો કરવી. હા યો હું હમણાં મસાનો ધુમાડો કરીને લેતા આવું. વયા ન જાય હો. એ હારું રોજ આવે તો. પણ મરસાનો ધુમાડો હું કામ કરવો? મને ક્યાં કાંઈ વળગ્યું? તમને વળગ્યું નથી ને એટલે તો મરસાનો ધુમાડો કરવો છે. પણ તમે મને હું કામ હેરાન કરો? તો આપણે પૈસા આપી દો. પૈસા નહીં મળે. હમણાં ખબર પડશે. બકુલભાઈ લાવો ધુમાડો હું રાખું એટલે છે ને ભોળા દાદાને ધુમાડો લાગે. ભોળા દાદા તો હલતાય નથી, મરસાનો ધુમાડો તો મને લાગે. હે ભોળા દાદા તમને કેમ મરસાનો ધુમાડો નથી લાગતો? એ મેં શ્વાસ રોકી રાખ્યો ને એટલે. ઉભાઈ લો, હમણાં ગલગલિયા કરીએ ને એટલે મરસાનો ધુમાડો લાગશે. તે રાખો ધુમાડો. યો બોલો સીટિંગ કરે. મરસાનો ધુમાડો ન ખાવો હોય ને તો પૈસા આપી દો. એ હાલો એટલે કે અંતરો અલા આવવાના પૈસા આપી દો. હા ઈ આવ્યો એનો મારા. યો પૈસા. અરે ભોળા દાદા યો 5000 રૂપિયા આવી ગયા ને. હા હવે પૈસાના ભાગ પાડો. 2500 મને આપી દો અને 2500 તમે રાખો. એ હારું. એ 5000 ના બંડલમાં તો ઉપર નીચે પૈસાની નોટો છે, બીજા તો કાગળિયા છે. લો બોલો આપણને છેતરી ગયા હું. તો હું ખાલી 100 રૂપિયા આપ્યા. તો 100 રૂપિયા મારા છે ઈ મને પાછા આપી દો. એમ થોડું હાલે બકુલભાઈ, 50 રૂપિયા તો મને આપો. એ હારું, મારે તો 50% ની ખોટ ગઈ. હું તમારા 50% ની ખોટ ગઈ, મારા 2000 રૂપિયા ગયા. બાપા કેવો પ્લાન આપ્યો? 5000 રૂપિયા ગયા. અરે 5000 ક્યાં ગયા? આ હું છે? તો તે ભમરાભાઈને પૈસા આપ્યા ને?
તો મેં 100 રૂપિયા નાખ્યા બીજા તો કાગળિયા હતા હે